હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ હળદર, લીલી હળદર, મૂળા અને ગાજરનું અથાણું. આ અથાણું બનાવવાની એટલી સહેલી રીત હું તમને બતાવવાની છું ને કે ના તમારે આખા મસાલાને શેકવાની જરૂર છે કે ના તમારે કોઈ પણ જાતના મસાલા અંદર એડ કરવાની જરૂર છે. આ એવી રીતે આપણે બનાવીશું ને કે આપણે અંદર તૈયાર મસાલો જ એડ કરવાનો છે, આપણે બીજું કશું જ અંદર એડ નથી કરવાનું. અને તમારું અથાણું એટલું ટેસ્ટમાં બેસ્ટ બનશે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ આ રીતે બનાવવાનું મન થશે. તેટલું ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે. તો જો અથાણું બનાવવા માટે લીલી હળદરને મેં આ રીતે કાપી નાખી છે. લીલી હળદર, પછી મૂળા અને ગાજરને આ રીતે ઊભા પીસમાં મેં કટ કરી નાખ્યા છે. પછી અહીંયા જો મેં અથાણાનો મસાલો લીધો હતો, તો આપણે તેમાં અથાણાનો મસાલો એડ કરીશું. અથાણાનો મસાલો તમે એડ કરો ને તો બીજું કશું પણ એડ કરવાની જરૂર પડતી નથી અને સરસ આપણું અથાણું બનીને એકદમ તૈયાર થઈ જાય છે. અને આપણે બહારથી લાવ્યા હોય ને તેવું જ અથાણું બનીને અહીંયા તૈયાર થાય છે. તો જો અહીંયા મેં અથાણાનો મસાલો અંદર એડ કર્યો. પછી અહીંયા જો તેલને મેં ગરમ કરી નાખ્યું હતું અને તેલ અહીંયા ઠંડુ થઈ ગયું હતું, તો આપણે તેલ એડ કરી દઈશું. તેમાં તેલને ગરમ કરી નાખવાનું અને તેલને ઠંડુ થવા દેવાનું. પછી આપણે તેલને અંદર એડ કરી દેવાનું છે. તેલ તમે કોઈ પણ લઈ શકો છો. તમારે જો સરસ્યું લેવું હોય તો તમે સરસ્યું પણ લઈ શકો છો. અહીંયા મેં થોડો પહેલાં મસાલો એડ કર્યો હતો ને ફરીથી પણ હું અહીંયા થોડો અથાણાનો મસાલો એડ કરું છું. તમે આ રીતે અથાણાનો મસાલો એડ કરીને તમે અથાણું બનાવી જોજો. ખૂબ જ સરસ અથાણું બનીને તૈયાર થાય છે. આમાં કશું જ તમારે એડ કરવાની જરૂર પડતી નથી, કેમ કે અથાણામાં મસાલામાં બધું જ એડ કરેલું હોય છે. તમારે મીઠું એડ કરવાની પણ જરૂર પડતી નથી, કેમ કે અથાણાના મસાલામાં બધું એડ કરેલું જ આવે છે. એટલે જો તમારે અથાણું બનાવવું હોય તો આ રીતે પણ તમે બનાવી શકો છો. કશું આમાં લીંબુ કે કશું એડ કરવાની જરૂર પડતી નથી. આ રીતે જ આપણે એકદમ સરળ રીતે અથાણું બનાવી દઈ શકીએ છીએ. તો જો અહીંયા મેં થોડો અથાણાનો મસાલો વધારે એડ કર્યો છે, કેમ કે મારા છોકરાઓને ખૂબ જ આ અથાણાનો મસાલો ભાવે છે, એટલે હું અહીંયા થોડો વધારે એડ કરું છું. જો તમારે થોડો ઓછો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો અહીંયા જો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મસાલો. પછી અહીંયા હજી તેલ થોડું ઓછું છે તો હું તેલ ફરીથી પણ થોડું એડ કરીશ અંદર. અને આ રીતે તમે અથાણું બનાવો ને તો અથાણું બગડતું પણ નથી. અથાણું એવું ને એવું જ રહે છે. તમારે જો વધારે લાંબો ટાઈમ સુધી ચલાવવું હોય તો પણ તમે આ રીતે બનાવીને મૂકી દો ને તો અથાણું બગડતું પણ નથી, લાંબો ટાઈમ સુધી ચાલે છે અથાણું. તો જો અહીંયા આપણું તૈયાર છે ગાજર, લીલી હળદર અને મૂળાનું અથાણું. આને તમે તરત બનાવીને તરત પણ ખાઈ શકો છો. અને 2-3 દિવસ તમે રહેવા દેશો ને એટલે ગાજર, મૂળા અને હળદર સરસ એકદમ પોચા થઈ જશે અને ખાવાનો અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. અને તમે બરણીમાં ભરીને તમે મૂકી દઈ શકો છો. અને તમારે તરત ખાવું હોય તો તમે તરત પણ ખાઈ શકો છો. અને 2 દિવસ પછી ખાવું હોય તો 2 દિવસ પછી પણ ખાઈ શકો છો. આમાં ગાજર એ સરસ ઓગળી જાય છે અને મૂળા પણ સરસ ઓગળી જાય છે અને હળદર પણ સરસ ઓગળી જાય છે. 2-3 દિવસ અથાણું રહેવા દઈએ તો આ રીતે બનાવજો. એકદમ સહેલી રીત છે બનાવવાની. આમાં કશું આપણે એડ કર્યું નથી, ખાલી અથાણાનો મસાલો જ અંદર એડ કર્યો છે. અને તમે એક વખત બનાવીને ખાઈ જજો. ટેસ્ટમાં બેસ્ટ અથાણું લાગશે. તમે ફરીથી પણ બનાવશો તેની તો હું ગેરંટી આપું છું કે એટલું ટેસ્ટી અથાણું અહીંયા બનીને તૈયાર થાય છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં. અને વિડીયો ગમે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. લાઈક કરવાનું તમે ભૂલી જાઓ છો તો તમને યાદ કરાવું છું કે લાઈક પણ જરૂરથી કરજો. તો તૈયાર છે આપણું અથાણું.